રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર તો 5 શહેરોમાં તાપમાનનો પારો ઉચકાઈને પહોંચ્યો 39 ડિગ્રીને પાર। આગામી 5 દિવસ તાપમાન 39 ડિગ્રીથી 40 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી। બનાસકાંઠા આણંદમાં આજે યલો એલર્ટ। કચ્છ સૌરાષ્ટ્રમાં આકાશમાંથી વરસી અગનવર્ષા 40.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી હોટેસ્ટ શહેર। 40 ડિગ્રી તાપમાનમાં શેકાયું સુરેન્દ્રનગર તો રાજકોટ, ભુજ, ભાવનગર અને કેશોદમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર। અમદાવાદમાં આગ વરસાવતી ગરમીનો પ્રારંભ 40 ડિગ્રી તાપમાનમાં શેકાયો અમદાવાદ। અમદાવાદમાં આજે ગરમીને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। આજે 41 ડિગ્રી, કાલે 40 ડિગ્રી અને રવિવારે 39 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા। ગરમીના પ્રકોપને પહોંચી વળવા અમદાવાદ મહાનગરપાલિકાનો હીટવેવ એક્શન પ્લાન તૈયાર। મનપા સંચાલિત હોસ્પિટલ્સ, કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કરાઈ અલાયદી વ્યવસ્થા। અમદાવાદ મહાનગરપાલિકાએ એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેશન પર પીવાના પાણી અને ઓઆરએસના પેકેટની કરી વ્યવસ્થા। શહેરના તમામ અર્બન અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર પર શરૂ કરાશે ઓઆરએસ સેન્ટર। માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયક અરેસ્ટના કારણે અવસાન, આજે કરાશે પોસ્ટમોર્ટમ। બાંદાની જેલમાં કેદ મુખ્તાર અંસારીની તબિયત લથડતા ખસેડાયા હતા હોસ્પિટલમાં। મુખ્તાર અંસારીના મોતની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર ન્યાયિક આયોગની કરી શકે છે રચના। હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કરાવી શકે છે યોગી સરકાર। મુખ્તાર અંસારીની આજે ગાઝીપુરમાં દફનવિધિ। મોહમ્મદાબાદના કાલીબાગમાં છે મુખ્તાર અંસારીનું પૈતૃક કબ્રસ્તાન। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કબ્રસ્તાનની લીધી મુલાકાત। મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીનો આરોપ, છેલ્લી વખત તેણે પોતાના પિતાને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી। અફઝલ અંસારી સાથે થઈ હતી મુલાકાત। તેના પિતાએ ભોજનમાં ઝેર આપવામાં આવતું હોવાની કરી વાત। પરિવારે મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવામાં આવતું હોવાનો લગાવ્યો આરોપ। ઉત્તર પ્રદેશ પ્રશાસન મુખ્તારના પરિવાર સાથે શેર કરશે મેડિકલ રિપોર્ટ। સુરક્ષિત રખાશે વિસરા। મુખ્તાર અંસારીનો પરિવાર આજે ઇલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરશે અરજી। પુત્ર અબ્બાસ અંસારીને પેરોલ પર મુક્ત કરવાની અરજીમાં માંગણી। અરજી પર તાત્કાલિક સુનાવણી માટે લગાવાશે ગુહાર। ઉત્તર પ્રદેશની કાસગંજ જેલમાં બંધ છે અબ્બાસ। મુખ્તાર અંસારીના મોત બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ। તમામ જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત। મહત્વના સ્થળ પર ક્યુઆરટી અને ફાયર બ્રિગેડની ટીમ કરાઈ તૈનાત। લોકલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા સેલ પણ એક્ટિવ। ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં સીસીટીવી એક્ટિવ। અસામાજિક તત્વોની ગતિવિધિ પર ચાંપતી નજર। મુખ્તાર ગેંગના સભ્યો, સહયોગીઓની ગતિવિધિ પર પણ પોલીસની નજર। મુખ્તાર અંસારીના મોત બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પણ એલર્ટ મોડમાં। આખા રાજ્યમાં પોલીસનો આઈટી સેલ સક્રિય। સોશિયલ મીડિયા પર ચાંપતી નજર। આપત્તિજનક પોસ્ટ કે વિડીયો અપલોડ કરનાર પર કડક કાર્યવાહીના નિર્દેશ। ગાઝીપુરમાં પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના નિવાસસ્થાને આતિશબાજી। 29 નવેમ્બર 2005માં કૃષ્ણાનંદ રાય સહિત કુલ 7 લોકોની કરાઈ હતી હત્યા। આ કેસમાં મુખ્તાર અંસારી પણ હતો આરોપી। સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુમૈયા રાણાએ મુખ્તાર અંસારીના મોતની તપાસની કરી માંગ। જે રીતે જેલમાં મોત થયું છે તેને બીમારીનું નામ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ લગાવ્યો આરોપ। આરજેડી નેતા તેજસ્વી યાદવની સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યું, મુખ્તારની ફરિયાદને ગંભીરતાથી ન લીધી। આ વ્યાજબી અને માનવીય નથી। બંધારણીય સંસ્થાઓએ આવા વિચિત્ર ઘટનાઓ પર ધ્યાન આપવું જોઈએ તેવી પણ કરી વાત। મુખ્તાર અંસારીના મોત પર સમાજવાદી પાર્ટીએ વ્યક્ત કર્યું દુઃખ। સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। પૂર્વ ધારાસભ્ય અંસારીના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના। ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પણ કરે તેવી કરી પ્રાર્થના। ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કર્યું સુરેન્દ્રનગરમાં। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાના નિવેદનને લઈ પુતળા દહન કરી સમાજના આગેવાનો અને યુવાનોએ નોંધાવ્યો વિરોધ। રાજકોટથી ઉમેદવાર બદલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી। ક્ષત્રિય સમાજના વિરોધ પર પરસોત્તમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું। પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય જયેશ રાદડિયા, રામ મોકરિયા, રમેશ ટીલાળા સહિત ભાજપના આગેવાનોએ ખોડલધામમાં કર્યા દર્શન। ક્ષત્રિય સમાજની નારાજગી મુદ્દે મીડિયાના સવાલ પર ન બોલ્યા રૂપાલા।
પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદને ડામવા ગોંડલના પૂર્વ એમએલએ અને ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ જાડેજાને સોંપાઈ ડેમેજ કંટ્રોલની જવાબદારી। આજે જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર મળશે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની મહત્વની બેઠક। લોકસભા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો। ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર આજે જોડાશે ભાજપમાં। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આજે રાંધેજાની સ્વાગત હોટેલમાં હર્ષ સંઘવીના હસ્તે ધારણ કરશે કેસરીઓ। નવસારી જિલ્લા પંચાયતના કુકરી બેઠકથી ભાજપના સભ્ય પ્રકાશ પટેલ જોડાયા કોંગ્રેસમાં। જિલ્લા ભાજપે પક્ષ વિરોધી નિવેદનને લઈ પ્રકાશ પટેલને આપી હતી કારણદર્શક નોટિસ। વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ। પંચમહાલ કોંગ્રેસમાં ભડકાના સંકેત। ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના અને પાર્ટીનું નાક દબાવી ટિકિટ મેળવી હોવાનો પ્રદેશ કોંગ્રેસ સમિતિ સભ્ય દુષ્યંતસિંહ ચૌહાણનો આરોપ। જીત બાદ ગુલાબસિંહ કોંગ્રેસમાં જ રહેશે તેની શું ખાતરી, તેવું પણ કર્યો સવાલ। વિક્રમ સુરાણી સહિત રાજકોટ કોળી સમાજના આગેવાનો આજે જોડાશે કોંગ્રેસમાં। વિધાનસભા 2022ની ચૂંટણીમાં આપમાંથી વાંકાનેર બેઠકથી ચૂંટણી લડી વિક્રમ સુરાણીએ મેળવ્યા હતા 53,000 મત। અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જોડાશે કોંગ્રેસમાં। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફરી કવિતાથી ભાજપ પર કર્યા પ્રહાર। પરેશ ધાનાણીએ કહ્યું, આજે મોંઘી ફીનો ભાર, શિક્ષણનો વેપાર, માસ્તરનો અભાવ, નકલી દૂધનો વેપાર, પીપરમેન્ટ પર કર ભાર અને બસમાં કંડક્ટરનો કકળાટ છે। કમલમમાં કકળાટ અને કોંગ્રેસમાં ટનાટન હોવાની ધાનાણીએ કરી વાત। ઘીના ઠામમાં ઘી ભળી ગયું હોવાનું ભાજપના નેતા સીજે ચાવડાનું નિવેદન। વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર જાહેર થયા બાદ નારાજ ગોવિંદભાઈ પટેલની ભાજપ હાઈકમાન્ડ સાથે થઈ ચર્ચા। લગ્ન હોય ત્યારે પરિવારના સભ્ય રિસાતા હોય અને તે રીતે જ સભ્યને મનાવી લેવાયાની સીજે ચાવડાએ કરી વાત। ભાજપ ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદર લોકસભા વિસ્તારમાં કરશે પ્રચાર। કુતિયાણા રાણાવાવમાં પ્રવાસ કર્યા બાદ પોરબંદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી। બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસની મહિલા ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર। કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર અમીરગઢમાં કરશે પ્રચાર સભા, તો રેખાબેન ચૌધરી દાંતા વિસ્તારમાં કરશે પ્રચંડ પ્રચાર। સુરેન્દ્રનગરમાં ભાજપનું યોજાયું બૂથ કાર્યકર્તા સંમેલન। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીને લઈ આપ્યો જીતનો મંત્ર। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા, પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત। અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનો પ્રચાર શરૂ। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર યોજાઈ બેઠક। પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર, પરેશ ધાનાણી સહિત આપના અને કોંગ્રેસના હોદ્દેદારો હાજર। પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર। લોકસભાની ચૂંટણીને લઈ મહીસાગર જિલ્લા વહીવટી પ્રશાસનની તડામાર તૈયારી। અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં પોલીસ, એસટી વિભાગ સહિત અન્ય વિભાગના અધિકારીઓને પોસ્ટલ બેલેટ મુદ્દે અપાયું માર્ગદર્શન। પંચમહાલથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવનું સ્વાગત તલાટી કરતા હોવાની તસવીર વાયરલ। તલાટી રમેશભાઈ ડામોર ભાજપની સભામાં જોવા મળતા અનેક તર્ક વિતર્ક। આચારસંહિતાના ભંગની ઘટનાને લઈ તાલુકા વિકાસ અધિકારીને સોંપાઈ તપાસ। કર્મચારીને ફટકારાશે નોટિસ અને વધુ કાર્યવાહી પણ કરાશે। લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લા પ્રશાસન એક્શનમાં। સરકારી ઇજનેરી કોલેજમાં પોલિંગ સ્ટાફને અપાઈ તાલીમ। 366 પ્રિસાઇડિંગ અને 439 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને 115 જેટલા પોલિંગ ઓફિસર સહિત કુલ 920 ઓફિસર્સનો યોજાયો પ્રથમ તાલીમ વર્ગ। આઈપીએસની ફેરબદલનો મામલો દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ રજૂ। વધારાના હવાલા સાથે ગૃહ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી। 25થી વધુ ઓફિસર્સના પોસ્ટિંગની સંભાવના। 13,50,000 રોકડ સાથે મુસાફર ઝડપાયો પંચમહાલમાં। હરિદ્વારથી વલસાડ જતી ટ્રેનમાંથી રોકડ રકમ સાથે રેલવે પોલીસે શખ્સને ઝડપ્યો। મેરઠથી અમદાવાદ જતા અયુબ મલિક પાસેથી રોકડ રકમ જપ્ત કરી ઇન્કમટેક્સ વિભાગને કરાઈ જાણ। બોટાદના ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની 21 એપ્રિલે ચૂંટણી। બ્રહ્મચારી વિભાગમાં દેવપક્ષના કપિલ સ્વામી થયા બિનહરીફ। પાર્ષદ વિભાગમાં 2, ત્યાગી સાધુ વિભાગમાં 2, ગૃહસ્થ વિભાગમાં 8 સહિત 11 ઉમેદવારની યાદી ચૂંટણી અધિકારીએ કરી જાહેર।
દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ. રાજકોટમાં ધોરાજીના સુપેડીના સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત. પરંપરા પ્રમાણે 26 પ્રકારના મનોરથ રાબેતા મુજબ થશે તેવી પ્રશાસન તરફથી લેખિતમાં મળી બાંહેધરી. ઉપવાસ કરી રહેલા 2 ભક્તોને ભાજપ આગેવાન અલ્પેશ ઢોલરિયા અને ભાજપ આગેવાનોએ કરાવ્યા પારણા. હોટેલમાં યુવકનું શંકાસ્પદ મોત. સુરતના ડિંડોલીમાં તારિક અનવર નામનો યુવક યુવતી સાથે રોકાયો હતો. પેવેલિયન પ્લાઝાની જેક સ્પેરો હોટેલમાં યુવકના મોતનું કારણ અકબંધ. યુવતી અને હોટેલ બંને શંકાના દાયરામાં. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. તામિલનાડુના પાસિંગવાળા ટ્રકનો અકસ્માત. આણંદના રામનગરના પાટિયા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકની વૃક્ષ સાથે ટક્કર. ચાલકનું મોત તો ફાયર વિભાગે અન્ય એક વ્યક્તિને બચાવી ખસેડ્યો હોસ્પિટલ. 1.5 કલાકની જહેમત બાદ મકાનમાંથી સિંહણનું રેસ્ક્યુ. ગીર સોમનાથના ગીર ગઢડામાં સનવાવ રોડ પર રહેણાંક મકાનમાં રાત્રિના સમયે સિંહણ ઘૂસી જતા ભયનો માહોલ. જશાધાર વન વિભાગને જાણ કરતા સિંહણનું કરાયું રેસ્ક્યુ. હિસ્ટ્રી શીટરની મિલકતો સીલ કરવાની કાર્યવાહી મોરબીમાં. ગૃહ વિભાગમાંથી આદેશ બાદ કુખ્યાત આરિફ મીર અને ઇમરાન ચાનિયાની મિલકત સીલ. ગુજસી ટોકના 15 આરોપીની 25થી વધારે મિલકત સીલ કરવાની પ્રક્રિયા ચાલશે 3 દિવસ. ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો મિલકત સીલની કાર્યવાહીમાં જોડાયો. મોબાઈલ સ્નેચિંગ કરતા 2 ઝડપાયા. સુરતના ઉમરા વિસ્તારમાં ફૂટપાથ પર બેસી માતા સાથે વિડીયો કોલમાં વાત કરતા યુવકના હાથમાંથી 2 શખ્સે ચાલુ મોપેડમાં કર્યું હતું મોબાઈલનું સ્નેચિંગ. સીસીટીવીના આધારે પોલીસે બંને શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી. લગ્ન થઈ ગયા હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર પ્રેમી તૌસિફ ભિસ્તીની ધરપકડ. અમદાવાદમાં પ્રેમીએ દગો આપતા આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ પર પહોંચેલી યુવતીએ બનાવ્યો હતો વિડીયો. આરોપી તૌસિફ એએમટીએસનો કંડક્ટર હોવાનો ખુલાસો. આરોપીએ યુવતી સાથે નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવ્યાનો પણ આરોપ. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં ગર્લ્સ પીજી, ફન ઝોન, ગેમ ઝોન, મલ્ટીપ્લેક્સ કરાયા સીલ. 4થા, 5મા અને 6ઠ્ઠા માળે આપવામાં આવેલી વપરાશ પરવાનગીથી વિપરીત ઉપયોગ જણાતા મહાનગરપાલિકાની કાર્યવાહી. 1996માં ખોટા એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને કોર્ટે સંભળાવી સજા. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે ફટકારી 20 વર્ષની સજા. ખોટા કેસમાં વકીલને ફસાવવાનો સંજીવ ભટ્ટ પર આરોપ. 2018માં સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટની કરી હતી ધરપકડ. છેલ્લા 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ જેલમાં બંધ. સુરતમાં બોગસ ડિગ્રી માર્કશીટ કૌભાંડમાં એટીએસ અને સેન્ટ્રલ આઈબીએ કરી આરોપીઓની પૂછપરછ. મુખ્ય સૂત્રધારો દરેક રાજ્યમાં રેકેટ ચલાવતા હોવાથી પ્રાથમિક તપાસમાં આરોપીઓની સંખ્યા 250થી વધુ હોવાની શક્યતા. સુરત એપીએમસીની 5 સ્ટાર હોટેલનો કબજો લઈ લેવા સરકારનો આદેશ. જાહેર હિતની રીટ અરજીમાં ગુજરાત હાઈકોર્ટનો હુકમ. હોટેલની હરાજી કરી જે રકમ આવે તેને સ્ટેટ માર્કેટમાં ફંડમાં જમા કરવા આદેશ. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં અચાનક થયો વધારો. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓ લઈ રહ્યા છે સારવાર, જેમાંથી 3 દર્દીની હાલત ગંભીર. સિવિલ હોસ્પિટલમાં 2 દર્દી છે સારવાર હેઠળ. અમદાવાદમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂનો કહેર. ગુજરાતમાં 63 ડેમનું પાણી પીવાના ઉપયોગ માટે રિઝર્વ કરવાનો લેવાયો નિર્ણય. વધુ 594 ગામોને સરફેસ વોટરથી આવરી લેવાનો પ્રશાસનનો નિર્ણય. સચિવોની યોજાયેલી બેઠકમાં સબ સલામત હોવાનો કરાયો દાવો. 3098 ગામોમાં ગામ આધારિત પાણી પુરવઠાની યોજનામાંથી અપાય છે પાણી. ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને હવે મળશે દૈનિક 280 રૂપિયા. આ યોજનાના શ્રમિકોને પહેલા અપાતા હતા 256 રૂપિયા. કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના પરામર્શ સાથે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો 3 થી 10% વધારો. અલંગના દરિયામાં કન્ટેનર વેસલમાંથી 40,80,000ની ચોરીના કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. 5 લાખના મુદ્દામાલ સાથે વિક્રમ ગોહિલ અને જગદીશ મેડ નામના શખ્સોની ધરપકડ. જહાજ ચોરીના રેકેટને નાબૂદ કરવાની દિશા તરફ કાર્યવાહી. જૂનાગઢ મહાનગરપાલિકામાં 44 પોસ્ટ પર કરાઈ ભરતીની જાહેરાત. અરજદારો 3 એપ્રિલ સુધીમાં માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. જુનિયર ક્લાર્કની સૌથી વધુ 22 જગ્યાઓ ખાલી. ભરતી અંગેની માહિતી વેબસાઇટ પર મુકાઈ.
આગામી 1 એપ્રિલથી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અને NH48 પર ટોલ ફીમાં થશે વધારો. ₹5 માંથી ₹15 સુધીનો વધારો કેટલાક વાહનો માટે કરાયો. કાર ચાલકો પર વધુ ભાર ન પડે તેનું રખાયું ધ્યાન. રાજ્યની 38 RTOમાં પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ. માર્ચમાં અનેકવાર સર્વર ખોટવાતા 75,000 અરજદારો રઝળી પડ્યા હતા. 30મી માર્ચથી રાબેતા મુજબ લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ. ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેતા 25,000 અરજીઓ પેન્ડિંગ. અમદાવાદમાં ડેરી ઉદ્યોગ હોટેલ સંચાલકો પર આઈટીના દરોડા. 200 કરોડના હિસાબી ગોટાળા પકડાયા. નવરંગપુરાની ગોપાલ ડેરી, આશ્રમ રોડ પરની રિવર રિવ્યુ હોટેલના સંચાલકોના ત્યાં 150 અધિકારીઓના દરોડા. 1 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરાઈ. લોકરમાં બ્લેક મની હોવાની આશંકા. ગુજરાતમાં 3 વર્ષમાં જેલ કસ્ટડીમાં 226, પોલીસ કસ્ટડીમાં 50 લોકોના મોત. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં સૌથી વધુ ઘટનાઓ આવી સામે. વિવિધ કિસ્સાઓમાં જવાબદાર પોલીસ અધિકારી સામે તપાસ. ફરજ મોકૂફી, રોકડ દંડની શિક્ષા, ચાર્જશીટ દાખલ કરી કસ્ટડીમાં લેવા સહિતની કાર્યવાહી કરાઈ. ઇજનેરી ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટમાં વિદ્યાર્થીનીઓ વધી. આ વર્ષે 45%થી વધુ વિદ્યાર્થીનીઓ. બી ગ્રુપના વિદ્યાર્થીમાં ગુજકેટમાં સતત વધારો. ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓ 50% વધ્યા. ગુજકેટ માટે 1,37,799 વિદ્યાર્થી નોંધાયા. અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થી નોંધાયા. રાજ્યના 34 ઝોનના 673 બિલ્ડિંગના 6,963 બ્લોકમાં લેવાશે પરીક્ષા. દેશ બહારના 12 વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું. હોમિયોપેથી કોર્સમાં 6 ને બદલે 7 ક્લાસમાં ચાલશે, જેમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરાઈ ફરજિયાત. રાષ્ટ્રીય હોમિયોપેથી કોલેજ માટે માપદંડ નક્કી કરી અધિનિયમો કર્યા જાહેર. કોલેજીસે એડમિશન અંગેની તમામ જાણકારી વેબસાઇટ પર કરવાની રહેશે અપલોડ. નેટના સ્કોરમાં પીએચડીની વધુ એક ત્રીજી કેટેગરીનો કરાયો સમાવેશ. નવા વર્ષથી યુજીસી નેટના સ્કોરથી હવે પીએચડીમાં મેળવી શકાશે પ્રવેશ. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત એક જ પરીક્ષાથી નેટ અને પીએચડીમાં પ્રવેશનો મળશે વિકલ્પ. પ્રશ્નોમાં ભૂલ હોવાના કારણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને 3 ગુણ અપાશે. કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પ્રશ્નમાં ભૂલ હોવાના કારણે લેવાયો નિર્ણય. 2 વિકલ્પ સાચા હોવાનું જણાતા 2 પૈકી ગમે તે વિકલ્પ લખનારને ગુણ મળશે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળની સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની સંખ્યામાં વધારો કરવાની માંગ. બાલવાટિકામાં પ્રવેશ આપતા 50% બેઠક ઘટી હોવાનો દાવો. પ્રદેશ કોંગ્રેસે રાઇટ ટુ એજ્યુકેશન મુદ્દે મુખ્યમંત્રીને લેખિતમાં કરી રજૂઆત. ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા અમદાવાદની નિરમા યુનિવર્સિટીઝના યુવાઓએ લીધા અચૂક મતદાનના શપથ. નવા મતદારો માટે મતદાન કાર્ડ બનાવવા માટે કેમ્પનું પણ આયોજન. અંદાજિત 200થી વધુ યુવાઓએ મતદાન કાર્ડ બનાવવા કેમ્પનો લીધો ભાગ. ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવતા 80Gના સર્ટિફિકેટ પર ઇન્કમ ટેક્સની લગામ. પૂરતા પુરાવા રજૂ નહીં કરનાર અનેક ટ્રસ્ટના સર્ટિફિકેટ કરી દેવાયા રદ. ટ્રસ્ટી જરૂરી પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહેતા આઈટીનો સપાટો. સાઉન્ડ લિમિટર વિનાના ડીજે, ટ્રક, લાઉડસ્પીકર, સાઉન્ડ સિસ્ટમ પ્રતિબંધિત. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે સરકારની જાહેરાત. સાઉન્ડ લિમિટર વિનાની કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ ઉત્પાદકો, ડીલર્સ, દુકાનદારો કે એજન્સી ઉપયોગ કે વેચાણ નહીં કરી શકે. અયોધ્યામાં રામનવમી ઉજવવા ભક્તોમાં ભારે ઉત્સાહ. અમદાવાદ અયોધ્યા ટ્રેનનું 200થી વધુ વેઇટિંગ. વન વે એરફેર 7,000ની આસપાસ. હજુ 10,000એ પહોંચે તેવી સંભાવના. 50 કિલોમીટર સુધી ટ્રેનની જનરલ ટિકિટ એપથી કરી શકાશે બુક. અત્યાર સુધી 20 કિલોમીટર સુધીની ટિકિટ બુક થતી હતી. સિઝન ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ પણ મળી રહેશે. મુસાફરોને ટિકિટ માટે લાઇનમાં ઊભું ન રહેવું પડે તે માટે લેવાયો નિર્ણય. સેન્સેક્સમાં 655 અને નિફ્ટીમાં 392 પોઈન્ટના ઉછાળા સાથે નાણાકીય વર્ષને વિદાય. રોકાણકારોની સંપત્તિમાં 3.33 લાખ કરોડનો વધારો. બેન્કિંગ અને આઈટી શેર્સમાં સૌથી વધુ ઉછાળો. સોનાના ભાવમાં ફરી એક વખત ઐતિહાસિક સપાટી. 10 ગ્રામ સોનાના ભાવ 67,000ની નજીક. ચાંદીનો ભાવ કિલોએ 74,000 રૂપિયાને પાર.
દેશના બે મોટા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પહેલીવાર એક પ્રોજેક્ટ માટે આવ્યા સાથે. અદાણીના પાવર પ્રોજેક્ટમાં અંબાણીએ 50 કરોડમાં 26% હિસ્સો ખરીદ્યો. 20 વર્ષના લાંબા ગાળા માટે એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યો 2024 ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ. જે મુજબ દેશમાં રોજગારીની સ્થિતિમાં ગુજરાતના પુરુષો 3જા ક્રમે, મહિલાઓ 13મા સ્થાને. રોજગાર સૂચકાંકમાં ગુજરાત 5મા ક્રમે. ડીપફેકથી જાહેરાતોમાં ગડબડ કરનાર 1.2 કરોડ એકાઉન્ટ ગૂગલે કર્યા બ્લોક. 5000થી વધુ ચૂંટણીની જાહેરાતોનું કરવામાં આવ્યું વેરિફિકેશન. યુઝર્સને ગેરમાર્ગે દોરતી 73 લાખ ઓનલાઈન જાહેરાતો હટાવાઈ. બિહારના જહાનાબાદ સાંસદ ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશીનો વિરોધ. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના આક્રોશનો કરવો પડ્યો સામનો. ફક્ત ચૂંટણી સમયે જ વિસ્તારમાં દેખાવાનો ગ્રામજનોનો આરોપ. ઉત્તર પ્રદેશના બસ્તીમાંથી ઝડપાઈ ગેરકાયદે હથિયાર બનાવવાની ફેક્ટરી. પોલીસની રેડમાં ઘટના સ્થળેથી ઝડપાઈ મોટી માત્રામાં હથિયાર બનાવવાની સામગ્રી. કેટલાક બનેલા હથિયારો પણ પોલીસે જપ્ત કર્યા. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની સતત બીજી જીત. રાજસ્થાનની ટીમે દિલ્હી કેપિટલ્સને 12 રને આપી માત. આઈપીએલમાં દિલ્હીની સતત બીજી હાર. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ક્રિકેટ જંગ. સાંજે 7:30 વાગ્યે બેંગલુરુમાં રમાશે મેચ. બેંગલુરુની ટીમ અત્યાર સુધીની 2 મેચમાંથી 1 મેચ જીતી ચૂકી છે, જ્યારે કોલકાતાએ પણ જીત સાથે કરી હતી ટુર્નામેન્ટની શરૂઆત.